નમસ્કાર મિત્રો, અમારી નવી એક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે એલઆરડીને લઈને જે અપડેટ આવી રહ્યા હતા એ તમને હું આજે કહેવા માગું છું. કારણ કે જે પણ અપડેટ આવી રહ્યા હતા એ આજે આપણા પૂરા સહયોગથી આપણે પૂરો વિડીયો તમે જોજો એટલે તમને બધી ખબર પડી જશે અને માહિતી પૂરી મળી જશે. કારણ કે એ હું કહેવા માગું છું કે ઓપ્ટ આઉટ ઘણા લોકોએ ઓપ્ટ આઉટ કરી દીધું છે. ઘણા લોકોએ એલઆરડી ઓપ્ટ આઉટ. એટલે ઓપ્ટ આઉટ એટલે શું એ હું તમને આજે પૂરી માહિતી આપવાની છે અને જિલ્લા વાઇઝ કેટલું મેરિટ રહેશે એ આજ તમને કહેવાનું છું મિત્રો. તો ખાસ કરીને એ જાણવામાં આવે કે આપણે જોઈએ તો પહેલાં કટ ઓફ લખવાનું છે. કટ ઓફ જોવાનું છે અને કેટેગરી પૂરી જોવાની છે મિત્રો. કેટેગરી કેટલી રહેશે એટલે કે કેટેગરી વાઇઝ કેટેગરી જોવાની છે. તેમાં પણ એમાં એસટી આવશે, ઓબીસી આવશે, પછી એસસી, ઈડબ્લ્યુએસ તમે જોઈ રહ્યા છો. કારણ કે કેટલું મેરિટ રહેવાનું છે એ હું તમને આજે મિત્રો દેખાડવાનું છે. કે આપણે જોયું હતું કે લગભગ 110ની આજુબાજુ એ કટ ઓફ રહેવાની શક્યતા તમે આ મેરિટને આધારે જોઈ શકો એસટી વાળા માટે. અને તમે ઓબીસી વાળા માટે જોયું તો 118 સુધી જવાની શક્યતા હતી. અને એ પણ તમને કહી દઉં કે એસસી વાળા માટે માત્ર ને માત્ર 108 સુધી જ હતું મિત્રો. ખાસ કરીને એ જાણવામાં આવે એ પણ કહી દઉં એસસી વાળા માટે હતું. અને ઈડબ્લ્યુએસ વાળા માટે તમે જો તો એ હતું માત્ર ને માત્ર 99. તો આ બધું જ કટ ઓફ કાઢી અને હું તમને કહેવા માગું છું કેટલું કેટેગરી વાઇઝ એ મેરિટ બનવાનું છે. તો મિત્રો આપણે જોવાનું છે કેટલું બનશે. ખાસ કરીને આપણે એ ઉપયોગ થાય તે માટે જોઈએ. તમે એલઆરડીનું કટ ઓફ તો તમે બધાએ હજી સુધી જોઈ લીધું હશે. તો આપણે ખાસ કરીને જાણવાનું છે કે આ લોકોમાંથી કેટલા પાસ થવાના છે. મિત્રો એસટીમાંથી ઘણા લોકો પાસ થવાના છે. એટલે કે મેરિટ તમે જોઈ લો છો 110 સુધી છે તો સમજી લો કે આમાં ઘણા લોકોને તો માત્ર 32 થતા નથી. એટલે એ સમજી લેવું કે ઘણા લોકો ફેલ થવાની શક્યતા જોવા મળી રહી છે. અને ઓબીસી વાળા માટે પણ એવી સિચ્યુએશન આજે બધી બની છે. કારણ કે તમે જોશો આમાં 32 માર્ક એ ખૂબ ઉપયોગી છે અને તે બનતા નથી કોઈને. ખાસ કરીને એ જોઈએ તો 108 વાળા માટે ઉપયોગી છે કે જે એસસી વાળા માટે ઘણા લોકોને 108 પણ ઉપર હોય છે અને તે ખાસ ઉપયોગી છે. અને 99 વાળા તો ખાસ કરીને ધ્યાન આપજો કારણ કે એને કેટલું ઉપયોગી છે એ તમારે ઈડબ્લ્યુએસ વાળા માટે બની જશે મિત્રો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વાળા માટે એટલે કે જે લોકો ગુજરાત પોલીસની એક્ઝામ આપે છે તે ખાસ ઉપયોગી છે. કારણ કે હવેની એક્ઝામ 2006માં હવે નવી ભરતી થવાની છે મિત્રો. નવી ભરતી થવાની છે. ખાસ કરીને જે લોકો આ મેરિટને આધારે બધું જ મેરિટને આધારે જે લોકો પાસ થવાના છે તેના ખાસ કરીને હું કહું છું કે એલઆરડી આ વખતે ઘણું બધું
અઘરું પેપર લાવ્યું હતું. એટલે ખાસ કરીને ઉપયોગી થાય તો એ માટે જાણવામાં આવે છે કે આ બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય, બધા પાસ થઈ જાય મિત્રો, એવી હું અપેક્ષા રાખું છું. અને જે લોકો અમારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.